નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પૂજારા નવનિર્માણ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 હિન્દી વિષયમાં જે બીજો પાઠ છે ન્યાય મંત્રી, તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે પાઠના જે લેખક છે તેનો આપણે પરિચય મેળવી લઈએ। તો આ પાઠના લેખક છે શ્રી સુદર્શન। जन्म सन 1896, निधन सन 1968। એટલે કે તેમનો જન્મ છે તે 1896 માં થયેલો છે અને તેમનું મૃત્યુ ઈસવીસન 1968 માં થયેલું છે। सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था। એટલે સુદર્શનજી છે તેમનું મૂળ વાસ્તવિક નામ, તેમનું સાચું નામ છે તે બદ્રીનાથ શર્મા હતું। आपका जन्म 1896 पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ था। તેમનો જન્મ ઈસવીસન 1896 માં પંજાબ રાજ્યના સિયાલકોટ નામનું જે સ્થળ છે ત્યાં તેમનો જન્મ થયો હતો। बचपन से ही आपने कहानियाँ लिखना प्रारंभ किया અને સુદર્શનજી નાના હતા ત્યારથી જ એમને વાર્તા લખવાનો પ્રારંભ કર્યો હતો। પુષ્પલતા, सुप्रभात, परिवर्तन, पनघट, नगीना आदि आपके सुप्रसिद्ध कहानी संग्रह है। એટલે પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના આ વગેરે છે એમના સુપ્રસિદ્ધ વાર્તાઓ છે। આપકા એકમાત્ર ઉપન્યાસ છે ભાગવંતી અને સુદર્શનજી છે તેમનો એકમાત્ર ઉપન્યાસ પણ છે જેનું નામ છે ભાગવંતી। તો વિદ્યાર્થી મિત્રો, આ હતો લેખકનો પરિચય। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે તે પાઠ શરૂ કરતાં પહેલાં આપણે પાઠનો સારાંશ સમજી લઈએ, જેથી કરીને તમને પાઠ સમજવો છે તે સરળ લાગે। તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાં સમ્રાટ અશોક છે તે એક સર્વશ્રેષ્ઠ ન્યાયમંત્રીની શોધમાં હોય છે અને એક દિવસ સાંજના અંધારામાં બ્રાહ્મણ શિશુપાલના ઘરે એક યુવક આવે છે અને શિશુપાલ તેને અતિથિ ગણીને તેનું સ્વાગત કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા અતિથિના સ્વાગત પછી શિશુપાલ અને પેલો યુવક છે તે બંને ચર્ચા કરવા બેસે છે। એટલે શિશુપાલે રાજ્યમાં ચારે બાજુ અન્યાય ફેલાયેલો છે તેની ચર્ચા કરી, પરંતુ શિશુપાલના ઘરે જે યુવક આવ્યો હતો તે આ શિશુપાલની વાતથી સહમત ન હતો અને તે કહે છે કે દોષ કાઢવો સરળ છે પરંતુ કંઈક કરીને બતાવવું મુશ્કેલ છે। અને આ સાંભળી શિશુપાલ કહે છે કે જો મને ન્યાયમંત્રી બનવાનો અવસર મળે તો હું બતાવી દઉં કે ન્યાય કોને કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો, બીજે દિવસે છે તે સવારે પેલો યુવક તો છે તે શિશુપાલના ઘરેથી ચાલ્યો જાય છે, પરંતુ થોડા દિવસો પછી શિશુપાલના ઘરે થોડા સિપાહીઓ આવે છે અને શિશુપાલને રાજ દરબારમાં લઈ જાય છે અને રાજ દરબારમાં જઈને શિશુપાલ જુએ છે તો તેને આશ્ચર્ય થાય છે। શું કામ? કારણ કે ત્યાં શિશુપાલ જોવે છે તો કે જે યુવક તેના ઘરે અતિથિ બનીને આવ્યો હતો એ જ યુવક શું હોય છે? સમ્રાટ હોય છે। એટલે આ જોઈને પછી શિશુપાલ છે તેને આશ્ચર્ય થાય છે। હવે મિત્રો થાય છે એવું કે સમ્રાટ અશોક છે તે શિશુપાલને ન્યાયમંત્રી બનાવી દે છે। એટલે શિશુપાલને હવે ન્યાય કરવાનો શું મળે છે? અવસર મળે છે, મોકો મળે છે। અને શિશુપાલને ન્યાયમંત્રી બન્યાને હજુ એક જ મહિનો થયો હોય છે ત્યાં એક રાત્રે એક સિપાહીની હત્યા થઈ જાય છે અને શિશુપાલ છે તે અપરાધીની તપાસ કરવામાં રાત દિવસ એક કરી નાખે છે અને અંતે પછી શિશુપાલને ખબર પડે છે કે
સમ્રાટે જ સિપાહીની હત્યા કરી હોય છે આવી તેને ખબર પડે છે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો, સમ્રાટની ધરપકડ કરવી એ સહેલું કામ તો કહેવાય નહીં, પરંતુ શિશુપાલ તો ન્યાયમંત્રી હતા. તેમને તો નિર્ભય થઈને ન્યાય કરવાનો હતો. એટલે તેમણે સમ્રાટની ધરપકડ કરવાનો આદેશ આપ્યો અને સિપાહીઓ છે તે સમ્રાટ અશોકના હાથમાં હથકડી પહેરાવી દીધી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા હિન્દુ શાસ્ત્રમાં રાજાને છે તે ભગવાનનો દરજ્જો આપેલ છે. તેથી સાધારણ વ્યક્તિની જેમ તેને સજા ન થાય. એટલે હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શિશુપાલ વિચારે છે કે કરવું શું, કારણ કે આપણા હિન્દુ શાસ્ત્રમાં તો છે તે રાજાને ભગવાનનો દરજ્જો આપેલો છે, એટલે સાધારણ વ્યક્તિની જેમ તો તેને સજા ન થાય. એટલે પછી સમ્રાટ છે તેની સોનાની મૂર્તિ લાવવામાં આવે છે અને એ સમ્રાટની મૂર્તિને ફાંસી આપવામાં આવે છે. અને આ રીતે શિશુપાલ છે તે સાચો ન્યાય કરી બતાવે છે અને સમ્રાટની આંખો છે તે ખોલી નાખે છે કે આ રીતે ન્યાય કરાય. અને પછી આખા રાજ્યમાં છે તે શિશુપાલના ન્યાયથી લોકો ખૂબ જ પ્રસન્ન થાય છે અને સમ્રાટ પણ શિશુપાલના ન્યાયની પ્રશંસા કરે છે અને કાયમને માટે શિશુપાલને છે તે રાજ દરબારમાં ન્યાય મંત્રી તરીકે પસંદ કરી લે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો પાઠનો સારાંશ. હવે આપણે છે તે પાઠનું ભાષાંતર समझिए. संध्या का समय था, चारों ओर अंधकार फैल चुका था. ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया. એટલે સંધ્યાનો સમય હતો અને ચારે બાજુ અંધકાર ફેલાયેલો હતો અને એવામાં કોઈએ બહારથી ઘરનો દરવાજો ખખડાવ્યો. कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाज़ा खोलते हुए पूछा. कौन छे? ब्राह्मण शिशुपाले छे थोड़ो दरवाजो खोलीने पूछ्યું. एक परदेसी बाहर से आवाज आई. एक परदेसी छूँ, बाहर थी आवाज આવી. क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? શું મને અહીંયા રાત ગુજારવા માટે જગ્યા મળી જશે? जैसे ही शिशुपाल ने पूरा दरवाज़ा खोला, उनके सामने एक नवयुवक खड़ा था. અને જેવો શિશુપાલે છે તે પૂરો દરવાજો ખોલ્યો તો તેની સામે એક યુવાન ઊભો હતો. उन्होंने मुस्कुरा कर कहा, यह मेरा सौभाग्य है. अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा. आइए पधारिए. અને શિશુપાલે છે તે હસતા મુખે કીધું કે આ મારું સૌભાગ્ય છે. અતિથિના ચરણોથી મારું ઘર પવિત્ર થઈ જશે. શું કામ? કારણ કે અતિથિ દેવો ભવ, કે અતિથિના ચરણોથી મારું ઘર છે તે પવિત્ર થઈ જશે. आओ पधारो, તમારું સ્વાગત છે. अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया. અને અતિથિને લઈ અને શિશુપાલ ઘરમાં ગયા અને તેમનો આદર કર્યો, તેમનું સ્વાગત કર્યું. फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे. અને ત્યાર પછી બંને, શિશુપાલ અને પેલો યુવક, બંને છે તે એ સમયની જે દેશની જે વ્યવસ્થા હતી એના ઉપર વાત કરવા લાગ્યા. शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है. શિશુપાલે કીધું કે આજકાલ છે એ ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. પરંતુ પરદેશી इस बात से सहमत न था. પરંતુ પરદેશી છે ત્યાં શિશુપાલની વાત સાથે सहमत न હતા. वह बोला, दोष निकालना तो सुगम है, परंतु कुछ करके दिखाना कठिन है. એટલે પેલા યુવકે કીધું કે અહીંયા કોકનો વાંક કાઢવો એ સહેલી વાત છે, પરંતુ કંઈક કરીને દેખાડવું ખૂબ જ મુશ્કેલ છે. शिशुपाल बोले, अवसर मिले तो दिखा दूँ कि न्याय किसे कहते हैं. એટલે શિશુપાલ બોલ્યા, જો મને મોકો મળે તો હું દેખાડી દઉં કે ન્યાય કોને કહેવાય. તો આપ અવસર ચાહતે હે. અહીંયા પહેલો યુવક કહે છે કે શું તમે અવસર માંગો છો? હા, અવસર ચાહતા હું. હા, હું મોકો માંગુ છું. फिर कोई अन्याय नहीं होगा. અહીંયા પેલા યુવકે પૂછ્યું કે શું તમને જો અવસર મળે તો શું કોઈ અન્યાય નહીં થાય? बिल्कुल नहीं, ना, साव अन्याय नहीं થાય. કોઈ અપરાધી દંડ से न बचेगा. પેલા યુવકે પૂછ્યું કે શું કોઈ અપરાધી છે તે સજાથી નહીં બચી શકે? નહીં. શિશુપાલે કીધું ના.
परदेसी ने मुस्कुराकर कहा, यह बहुत कठिन काम है। એટલે પરદેશીએ છે તે હસીને કીધું કે આ ખૂબ જ મુશ્કેલ કામ છે। ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं, मैं न्याय का डंका बजाकर दिखा दूंगा। એટલે શિશુપાલે કીધું કે બ્રાહ્મણ માટે છે તે કાંઈ પણ મુશ્કેલ નથી, હું ન્યાયનો છે તે ડંકો વગાડીને દેખાડી દઈશ। परदेसी धीरे से मुस्कुराए पर कुछ न बोले, फिर कुछ देर बाद वे सो गए। परदेसी છે એ ધીમેથી હસ્યા અને પછી કાંઈ ન બોલ્યા અને થોડી વાર પછી છે તે સૂઈ ગયા। सुबह उठकर परदेसी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली। અને સવારે ઉઠી અને પરદેશીએ છે તે શિશુપાલને ધન્યવાદ આપી અને ત્યાંથી વિદાય લીધી। શું કામ ધન્યવાદ આપ્યા? કારણ કે તેમને એક રાત છે તે ગુજારવા માટે ત્યાં જગ્યા આપી એટલા માટે। એટલે ધન્યવાદ આપી અને જે આપણે નવયુવક છે તેને ત્યાંથી વિદાય લીધી। कुछ दिन बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। અને થોડા દિવસો પછી શિશુપાલના ઘરે થોડા સિપાહીઓ આવ્યા અને તેને રાજ દરબારમાં ચાલવા માટે કીધું। શિશુપાલ સહમ ગયે એટલે કે આશ્ચર્ય થવું। અહીંયા શિશુપાલ છે તેને આશ્ચર્ય થયું। वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया। તે સમજી ન શક્યા કે સમ્રાટે એમને શું કામ બોલાવ્યા। कहीं उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी કે શું કે મારા ઘરે ઓલો જે પરદેશી આવ્યો હતો એને સાચી ખોટી सम्राटने फरियाद तो नहीं करी दीदी ने। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेसी ही सम्राट अशोक है। અને દરબારમાં પહોંચી અને શિશુપાલ છે એનું જે હૃદય છે એ ધબકવા લાગ્યું। શું કામ? કારણ કે તેને અહીંયા જોયું તો કે જે એના ઘરે જે પરદેશી યુવક બનીને આવ્યો હતો એ જ સમ્રાટ અશોક હતો। सम्राट बोले, ब्राह्मण देवता मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है? એટલે પછી સમ્રાટ બોલ્યા કે બ્રાહ્મણ દેવતા હું તમને ન્યાયનો અવસર આપવા માંગુ છું, શું તમે તૈયાર છો? पहले तो शिशुपाल घबराए, फिर बोले यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। पहला तो शिशुपाल છે તે ગભરાઈ ગયા, પરંતુ પછી તે બોલ્યા કે જો એ જ સમ્રાટની ઈચ્છા છે તો હું ન્યાય મંત્રી બનવા માટે તૈયાર છું। बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए। એટલે કે અહીંયા સમ્રાટે કીધું ખૂબ જ સારું, કાલથી તમે ન્યાય મંત્રી છો। सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतार कर शिशुपाल को पहना दी। सम्राटे कीधुं कि कालथी तमे न्याय मंत्री छो अने पोताना हाथमांथी छे ते वीटी हती ते उतारी अने शिशुपाल छे तेने पहेरावी दीधी। यह सम्राट अशोक की राजमुद्रा थी। जे वीटी हती ई शुं हती? सम्राट अशोकनी हती ते राजमुद्रा हती। अब शिशुपाल न्याय मंत्री थे। हवे शिशुपाल न्याय मंत्री हता। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया અને શિશુપાલે છે તે રાજ્યની સારી એવી વ્યવસ્થા કરવાનો પ્રારંભ કરી દીધો। समुचित એટલે સારી એવી વ્યવસ્થા। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी અને શિશુપાલની આ સારી વ્યવસ્થાથી, સુપ્રબંધ એટલે સારી વ્યવસ્થા, શિશુપાલની સારી વ્યવસ્થાથી છે તે રાજ્યમાં શાંતિ રહેવા લાગી। किसी को किसी प्रकार का भय नहीं था, कोई ने कोई प्रकारनो डर हतो नहीं। लोग दरवाजे तक खुले छोड़ जाते अने लोको छे एमने ठामको डर पण न रह्यो अने घरना जे दरवाजा छे ई पण खुला मूकीने जता रहता हता। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई और अने चारे बाजू छे आ न्याय मंत्री छे एमनी सारी व्यवस्थानी अने आखा राज्यमां छे तेमनो जय जयकार थवा लाग्यो। चारे बाजू तेमनी वाहवा थवा लागी। धूम मच गई यानी कि वाहवा थवी। अब लगभग 1 महीने के बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। हवे लगभग शिशुपाल ने हजी न्याय मंत्री बन्या ने लगभग 1 महीनो थयो हशे, त्यां एक राते एक पहरेदारनी हत्या करी नाखी।
सुबह होते ही यह बात चारों तरफ फैल गई અને સવાર પડતા જ આ વાત છે તે ચારે બાજુ ફેલાઈ ગઈ। लोग बड़े हैरान थे। લોકો છે તે ખૂબ જ હેરાન હતા। શિશુપાલ કી તો નીંદ ही ઉડ ગઈ। શિશુપાલ છે તેની તો નીંદર જ ઉડી ગઈ, કારણ કે તે ન્યાયમંત્રી હતા, તેમને ન્યાય કરવાનો હતો, એટલે શિશુપાલ છે તેની તો નીંદર જ ઉડી ગઈ। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। અને શિશુપાલે છે તે ખાવાનું પીવાનું છોડી અને અપરાધીને ગોતવા માટે રાત દિવસ એક કરી નાખ્યા। बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा। અને ખૂબ જ પ્રયત્ન કરીને ત્યાર પછી अपराधी એટલે કે ગુનેગાર છે તેની ખબર પડી તો શિશુપાલ છે તેના આશ્ચર્યની કોઈ सीमा न रही। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। खुद सम्राटे જ पहरेदार છે તેની हत्या करी હતી। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था। सम्राट છે તેને ગુનેગાર જાહેર કરવો તે ખૂબ જ મુશ્કેલ કામ હતું। शिशुपाल करे भी तो क्या करे, शिशुपाल करे तो पण શું કરી શકે। एक ओर वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक। एक बाजू છે તે ન્યાય મંત્રી હતા અને બીજી બાજુ છે તે सम्राटना सेवक હતા। परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। परंतु न्यायनी दृष्टिए જોઈએ તો सम्राट અને સાધારણ વ્યક્તિ છે તેમાં કોઈ ભેદભાવ હોતો નથી। ન્યાય તો બધા માટે સરખો જ હોય છે। અગલે દિન शिशुपाल दरबार में पहुँचे। આગળના દિવસે शिशुपाल છે તે રાજ દરબારમાં પહોંચ્યા। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। सम्राट अशोक છે તે સિંહાસન ઉપર બેઠા હતા। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला। અને આવતા વેત જ શિશુપાલના આવતા વેત જ સમ્રાટે પૂછ્યું કે શું ગુનેગારની ખબર પડી। ન્યાયમંત્રીને સાહસપૂર્વક કહા, જી હા ચલ ગયા। અને ન્યાયમંત્રી છે એને સાહસ સાથે કીધું કે હા ખબર પડી ગઈ। તો ફિર ઉસે ઉપસ્થિત કરો। સમ્રાટે કીધું તો પછી એને અહીંયા લઈ આવો, મારી સમક્ષ એને ઉપસ્થિત કરો। ન્યાયમંત્રી કુછ રૂકે। ન્યાયમંત્રી છે થોડી વાર ઊભા રહ્યા। फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले ने ત્યાર પછી એના ઉપલા અધિકારી, ઉચ્ચ અધિકારી એટલે કે ઉપલા અધિકારી, ત્યાર પછી તેમના ઉપલા અધિકારીને ઈશારો કરીને બોલ્યા, ધનવીર ઇને गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। કે ધનવીર આને गिरफ्तार કરી લો, હું તને આજ્ઞા આપું છું। સંકેત सम्राट की ओर था। અહીંયા શિશુપાલનો ઈશારો કોની તરફ હતો તો કે सम्राट અશોકની તરફ હતો। दरबार में निस्तब्धता छा गई। निस्तब्धता छाવાનો મતલબ કે શાંતિ ફેલાઈ ગઈ, એટલે આખા રાજ દરબારમાં કોઈ કાંઈ બોલ્યું નહીં। सम्राट का चेहरा क्रोध से लाल हो गया। એટલે सम्राट अशोक છે એ ખૂબ જ ગુસ્સે થઈ ગયા, ક્રોધથી તેમનો જે ચહેરો છે તે લાલ થઈ ગયો। वे सिंहासन से खड़े हो गए और बोले इतना साहस। અને તે સિંહાસનમાંથી ઊભા થઈ ગયા અને બોલ્યા કે આટલો સાહસ કે તું મને ગુનેગાર ઠેરવેશ। ન્યાયમંત્રી ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुनाई न हो। અને ન્યાયમંત્રીએ છે એવો ભાવ પ્રકટ કર્યો કે એને કાંઈ સાંભળ્યું જ ન હોય, સમ્રાટની કેમ વાત જ ન સાંભળ્યું, એવો ભાવ છે તે પ્રકટ કર્યો। उन्होंने अपने शब्द को फिर दोहराया, धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार કરો। અને તેમને છે શિશુપાલે છે ફરીથી પાછા એમના શબ્દ છે તે ફરીથી ધનવીરને કીધું કે ધનવીર જોવે છે શું, अपराधी છે ગુનેગાર છે એને गिरफ्तार કરી ले। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई। અને એ જ ક્ષણે છે તે सम्राटના હાથો છે તેને हथकड़ी પહેરાવી દીધી। न्यायमंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है। અને ન્યાયમંત્રીએ કીધું કે અશોક કે તારા ઉપર કે પહેરેદારની હત્યા છે તેનો આરોપ લગાવવામાં આવે છે। तुम इसका क्या उत्तर देते हो, તું આનો શું ઉત્તર આપે છે। सम्राट હોઠ કાટકર રહ ગયે, એટલે કે સમ્રાટે છે કાંઈ ઉત્તર આપ્યો નહીં અને પોતાના હોઠ છે એ કાપતા રહી ગયા। न्यायमंत्री ने फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो। એટલે ન્યાયમંત્રીએ ફરીથી પૂછ્યું તો શું તું તારો ગુનો સ્વીકાર કરેશ।
हाँ, मैंने उसे अवश्य मारा है पर ઉદંડ થા એટલે અહીંયા સમ્રાટ કહે છે કે હા મેં એને અવશ્ય માર્યો છે પરંતુ તે અવિવેકી હતો એટલે કે કોઈનો વિવેક કરતો હતો નહીં. ઉદંડ એટલે કે અવિવેકી. પરંતુ અહીંયા સમ્રાટે કીધું કે મેં એને અવશ્ય માર્યો છે પર ઉદંડ થા એટલે કે તે અવિવેકી હતો, રાજ્યમાં કોઈનો વિવેક કરતો ન હતો એટલા માટે મેં એને માર્યો. सम्राट का उत्तर था. सम्राटનો આ જવાબ હતો કે તે અવિવેકી હતો. वह उदंड था या नहीं? तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो. અહીંયા શિશુપાલ કહે છે કે તે અવિવેકી હતો કે નહોતો, પરંતુ તે એક રાજ કર્મચારીની હત્યા કરી છે એટલે તું અપરાધી છો. तुम्हें मृत्युदंड दिया जाता है. तने છે તે મૃત્યુદંડ છે તે આપવામાં આવે છે. न्याय मंत्री ने निर्णय दिया અને ન્યાય મંત્રી છે એને નિર્ણય આપ્યો. સભા में सन्नाटा छा गया અને આખી સભામાં છે તે શાંતિ છવાઈ ગઈ. न्याय मंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया અને ન્યાય મંત્રીનો નિર્ણય સાંભળી અને સમ્રાટે છે પોતાનું માથું છે તે નીચું કરી લીધું. वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे. અને અહીંયા આપણે જે સમ્રાટ છે એ શું કરતા હતા તો કે શિશુપાલની एक परीक्षा लेता था ने आ परीक्षा में छे ते सफल थई गया. सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा. अहींया गदगद एटले प्रसन्न थवुं के सम्राट छे तेमनुं हृदय आवा शिशुपाल जेवा व्यक्तिने मेळवीने तेमनुं हृदय छे ते खूब ज प्रसन्न थई गयुं. तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया. અને ત્યારે જ ન્યાય મંત્રીનો ઈશારો જોઈને એક કર્મચારી છે તે સમ્રાટ અશોકની સોનાની મૂર્તિ લઈને ત્યાં ઉપસ્થિત થઈ ગયો. न्याय मंत्री ने खड़े होकर कहा, सज्जनों यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं स्वयं सम्राट है. એટલે ન્યાય મંત્રી છે તેમને ઊભા થઈને કીધું કે સજ્જનો એ સાચી વાત છે કે હું ન્યાય મંત્રી છું અને એ પણ સાચું છે કે ગુનેગાર છે તેને દંડ મળવો જોઈએ, પરંતુ અપરાધી છે બીજું કોઈ નહીં, ખુદ सम्राट છે. शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, इसलिए उसे ईश्वर ही दंड दे सकता है. કે આપણા જે હિન્દુ શાસ્ત્ર છે એમાં રાજાને છે તે ભગવાનનું રૂપ માનવામાં આવે છે એટલે સ્વયં ભગવાન જ એને દંડ દઈ શકે છે. હું એને દંડ દઈ શકું એમ નથી. अतवेत मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए. એટલે અત એવો એટલે કે એટલે હું આજ્ઞા આપું છું કે સમ્રાટને ચેતવણી આપીને છોડી દેવામાં આવે और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए जिससे लोगों को शिक्षा मिले. અને એના સ્થાને આજે સમ્રાટની જે સોનાની મૂર્તિ છે એને ફાંસી ઉપર લટકાવી દેવામાં આવે જેનાથી લોકોને છે તે શિક્ષા મળે. न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे. અને ન્યાય મંત્રીનો ન્યાય સાંભળી અને બધા લોકો છે તેનો જય જયકાર કરવા લાગ્યા, બધા લોકો એની વાહવા કરવા લાગ્યા. जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा. જ્યારે બધા જ લોકો ચાલ્યા ગયા ત્યારે શિશુપાલે છે તે રાજમુદ્રા છે તે સમ્રાટ અશોકની સામે રાખી દીધી અને બોલ્યા કે મહારાજ આ રાજમુદ્રા તમે પાછી લઈ લો, મારાથી આ ન્યાય મંત્રીનો જે ભાર છે એ નહીં ઉઠાવી શકાય. अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा. એટલે સમ્રાટ અશોકે છે સન્માન ભરી નજરે છે તે આપણે શિશુપાલ સામે જોયું અને પ્રસન્ન થઈને કીધું કે આપને મેરી આંखें खोल दी है, કે તમે મારી આંખો ખોલી નાખી છે. આપકા સાહસ પ્રશંસનીય है, કે તમે જે આ સાહસ કર્યો એ ખૂબ જ પ્રશંસાપૂર્વક છે. यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता, કે આ જે ન્યાય મંત્રીનો જે ભાર છે એ તમારા સિવાય બીજું કોઈ ઉઠાવી શકે એમ નથી.
ન્યાય મંત્રી નિરુત્તર હો ગયે અને ન્યાય મંત્રી છે તેમણે કાંઈ જ ઉત્તર આપ્યો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો આજનો બીજો પાઠ. કે આશા રાખું છું કે તમને આ પાઠ છે એ જરૂર સમજણ પડી ગઈ હશે. અને હા વિદ્યાર્થી મિત્રો, એક જરૂરી વાત, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.